વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ મૌન પાડી અને અમિતભાઈને શ્રદ્ધાંજલિ આપેલી છે। ભારત માતા કી જય! ભારત માતા કી જય! હજી જે પકડાયેલા છે એ સિવાયના જે બાકી રહેતા જે કોઈ ગુનેગારો છે એને પકડે। છેલ્લા 4-5 દિવસથી સૌરાષ્ટ્રનું ગોંડલ અને રીબડા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે અમિત ખૂંટ નામના એક વ્યક્તિ કે જે પોતે આત્મહત્યા કરી જાય છે અને તેના પર આરોપ લાગે છે કે તેણે એક યુવતી સાથે બળાત્કાર કર્યો છે અને ત્યારબાદ બીજા કે ત્રીજા દિવસે પોલીસ જ્યારે એને શોધતી હોય છે ત્યારે અચાનક એક ઝાડ સાથે લટકાયેલી ડેડ બોડી મળે છે અને ખબર પડે છે કે લાશ અમિત ખૂંટ નામના વ્યક્તિની છે। આ ખબર પડતાની સાથે જ રાજકારણ ગરમાયું, કારણ કે આરોપ પ્રત્યે આરોપ લાગ્યા અને આમાં આરોપ લગાડવામાં આવ્યો રીબડાના જે અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના પુત્ર રાજદીપસિંહ રીબડા આ બંને પર આરોપ લાગ્યા હતા અને સાથે સાથે જે વ્યક્તિ આત્મહત્યા કરી અમિત ખૂંટ છે તે જયરાજસિંહ જાડેજાનો ખૂબ અંગત માણસ હતો અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો। પણ આજે શું થયું તેના વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગોંડલમાં અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૌન રેલી રાખવામાં આવી હતી। આજે શહેરના જેતપુર રોડ પર 3 ખૂણિયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે આ મૌન રેલી નીકળી હતી। રેલી દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલીને કારણે અને સરકારની ગાઈડલાઈન મુજબ મૌન રેલી આયોજન કરવામાં આવી હતી। રેલીના સ્થળ ખાતે એકઠા થયેલા મૃતકોના પરિવાર સહિતના લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર પહેરાવ્યો હતો અને ઉપસ્થિત તમામ સમાજના લોકોએ 2 મિનિટનું મૌન પાડી અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પહેલા દ્રશ્યો જુઓ કે જેમાં બહોળી સંખ્યામાં લોકો આ મૌન રેલીમાં જોડાયા હતા, સાથે સાથે પાકિસ્તાનનો ફ્લેગ રસ્તા વચ્ચે રાખ્યો હતો। એ દ્રશ્યો પણ જુઓ અને ત્યાં એક રક્તદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો અમિત ખૂંટની આત્માને શાંતિ મળે ને તેની શ્રદ્ધાંજલિ માટે। ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! જય જય સરદાર! જય જય સરદાર! અહીં ખાસ બોલીને માતા કી જય સરદાર! જય તો મૃતક અમિત ખૂંટ કેસમાં પરિવારજનોએ બાકીના ફરાર આરોપીને ઝડપી પાડવાની માંગણી કરી છે। મૃતક અમિત ખૂંટ કે જેને પોલીસ શોધી રહી હતી, કારણ કે તેના ઉપર બળાત્કારનો આરોપ છે ને એક 17 વર્ષની એક મોડેલ યુવતી એવા આરોપ નાખે છે કે 10 દિવસ પહેલા મારી સાથે અમિત ખૂંટ નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ કરી, રિલેશનશિપમાં આવ્યા અને ત્યારબાદ ગાડીમાં મારી સાથે બળજબરીપૂર્વક ન કરવાનું કામ કર્યું છે તેવા આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ પણ ચક્રો ગતિમાન કરે છે અને અમિતને શોધવાના પ્રયત્નો કરે છે, પણ ત્રીજા દિવસે ખબર મળે છે કે અમિત
ખૂંટ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના સામે આવતાની સાથે જ ગોંડલ અને રીબડામાં ચકચાર મચી જવા પામી હતી, કારણ કે જે અમિત ખૂંટ નામનો વ્યક્તિ જે આત્મહત્યા કરી છે તે પરિવારવાળો વ્યક્તિ હતો. તેનો એક દીકરો પણ હતો. જ્યારે સ્મશાન યાત્રા નીકળી ત્યારે તેનો તો દીકરો, તેમની આંખમાં આંસુ હતા અને જે સુસાઇડ નોટ લખીને ગયો હતો તેમાં એ છોકરીઓના નામ પણ લખીને ગયો હતો અને કહેવામાં આવ્યું હતું કે મને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા આ બંનેના ત્રાસથી હું કંટાળી અને આત્મહત્યા કરું છું. અને જ્યારે આજે મૌન રેલી નીકળી હતી ત્યારે મૃતક અમિત ખૂંટના કૌટુંબિક ભાઈ એ શું કહી રહ્યા છે એમને પણ સાંભળીએ. હું અમિતનો કુટુંબિક ભાઈ છું અને અમે આજરોજ ગોંડલ 3 ખૂણીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ મૌન પાડી અને અમિતભાઈને શ્રદ્ધાંજલિ આપેલી છે. અને અહીંયા પટેલ સમાજ ખાતે અમિતભાઈને આત્માને શાંતિ મળે એના માટે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે અને અહીંયા 18 વર્ણના લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયેલા છે. અને અમારી ન્યાયની માંગ એ છે કે હજી જે પકડાયેલા છે એ સિવાયના જે બાકી રહેતા જે કોઈ ગુનેગારો છે એને પકડે અને જે એની સુસાઇડ નોટમાં લખેલું હતું એના નામ છે હજી જે પકડવાના બાકી છે એને પકડી અને અમિતભાઈને ન્યાય અપાવે. તો ગોંડલમાં અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ પાઠવવા અને ભારત પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. શહેરના જેલ ચોક પટેલવાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મૌન રેલી મોકૂફ રહ્યા બાદ મહારક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. મહારક્તદાન કેમ્પમાં મૃતક અમિત ખૂંટના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જેમના કૌટુંબિક ભાઈ તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જે બાકી રહેલા જે આરોપી છે, ફરાર છે, તેને વહેલામાં વહેલી તકે પકડી પાડવામાં આવે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. પણ સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે બે બાહુબલીની લડાઈઓ વચ્ચે શું ખરેખર એક સામાન્ય માણસનો ભોગ લેવાયો છે કે કેમ? આવી લોકમુખે અને સૌરાષ્ટ્રમાં ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ગોંડલ અને રીબડા આ બંને ની જે ચર્ચાઓ છે તે અનેક વખત આપણે કરતા હોઈએ છીએ. લોહિયાળ જંગ પણ આપણે સૌને ખબર છે, પણ અત્યારે જે સ્થિતિ પેદા થઈ છે તેને જોતા એવું લાગે છે કે આની અંદર પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરે છે અને શું તથ્યો સામે આવે છે, શું પ્રૂફ બહાર આવે છે. જો યુવતી સાથે કશું જ નથી થયું તો યુવતીએ કેમ ફરિયાદ નોંધાવી અને શું ખરેખર યુવતીઓ આ જે આખી ગેંગ હતી તે હની ટ્રેપમાં ફસાવાના ધંધા કરતી હતી, સામાન્ય માણસોને આવી રીતે છેતરીને તેમની સાથે તેમને ફસાવાના પ્રયત્ન કરી અને શું એમની પાસેથી પૈસા પડાવવાનું ષડયંત્ર રચતી હતી કે કેમ? સાથે સાથે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાનો શું આમાં રોલ છે, તેમાં પણ મુખ્ય ભૂમિકા શું છે તેના પર પણ તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. પણ સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે અમિત ખૂંટ જો જીવતો હોત તો સાબિતી કદાચ કરી દે કે ભાઈ આખી ઘટના કેવી રીતે બની હતી. પણ અમિત ખૂંટ આત્મહત્યા કર્યા બાદ સવાલો અનેક થઈ રહ્યા છે, એના જવાબો મળવા પણ મુશ્કેલ બન્યા છે. આ મૌન રેલી અને અમિત ખૂંટ નામના વ્યક્તિએ જે આત્મહત્યા કરી અને સાથે સાથે એમના પર જે આરોપ લાગ્યા હતા એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.